અરબી સમુદ્રમાં ઓખાથી 1200 કિલોમીટર દૂર હવાનું દબાણ સર્જાયું છે. દબાણના કારણે ચક્રવાતનું રૂપ ધારણ કરી લેતા વિશાળ કદના નિલોફર વાવાઝોડાની દિશાના આધારે હવામાન ખાતાએ સૌરાષ્ટ્ર કચ્છના દરિયા કિનારે આ વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરી છે. દરિયાકાંઠાના વિસ્તારને એલર્ટ કરી દેવામાં આવ્યા છે તેમજ 2 નંબરનું ભયજનક સિગ્નલ પણ આપી દેવામાં આવ્યું છે, જેથી આ નિલોફર વાવાઝોડાના પગલે એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. તેના કારણે જામનગર બેડી બંદર અને દ્વારકા ઓખા બંદર પર આ ટીમને તૈનાત કરવામાં આવી છે. રાજકોટમાં પણ કલેક્ટરે એનડીઆરએફની ટીમ તૈયાર કરી છે અને નિલોફરને પહોંચી વળવા બધી જ તૈયારી કરી લીધી છે. આખા રાજ્યમાં હેવી ટુ વેરી હેવી રેનફોલની વોર્નિંગ છે, જે લગભગ 30 ઓક્ટોબરથી શરૂ થશે અને વહેલી સવારે લેન્ડફોલ છે, એના પછી અમુક દિવસો સુધી ચાલશે એવી આગાહી છે. અને એમાં વી આર એન્ટિસિપેટિંગ એક હેવી રેનફોલ થાય તો અમારા ઉપલેટા અને ધોરાજી તાલુકાના 7 ગામો છે જે મરૂન થઈ શકે છે, સંપર્ક વિહોણા થઈ શકે છે. એટલે સૌથી પહેલાં તો એ ગામોમાં જે લોકલ પર્સન છે એને સ્ટેશન કરવામાં આવ્યા છે. ઉપરાંત સિવિલ સપ્લાઈઝ એટલે જે ઇસેન્શિયલ વસ્તુઓ છે, ખાદ્ય સામગ્રી છે, એની ઘટ ના પડે ત્યાં એના માટે ત્યાં ઓલરેડી નવેમ્બર માસનું સ્ટોક પણ ત્યાં કરવામાં આવ્યું છે. ક્વિક રિસ્પોન્સ ટીમ્સ પણ તૈયાર રાખે, જેથી કરીને જ્યાંથી પણ અમને કોઈ સૂચના મળે, જ્યાં પણ કોઈ પ્રશ્નો થાય તો અમે તાત્કાલિક એને પહોંચાડી શકીએ. એ સિવાય એનડીઆરએફની એક ટીમ 40 માણસો સાથે આ જિલ્લામાં ગઈકાલે જ આવી ગઈ છે. અહીંયા સ્ટેશન છે, જેથી કરીને ક્યાંય પણ કોઈ પ્રશ્ન બને અને એમની સહાયતાની જરૂર પડે તો અમે એમને સંપર્ક કરી શકીએ. એટલે અમે ઓલરેડી અહીંયાથી લગભગ 6 જેટલા હેમ ઓપરેટર્સને જે કોસ્ટલ જિલ્લાઓ છે ત્યાં મોકલી આપ્યા છે. ઓવરઓલ તંત્રની તૈયારી એવી છે કે અમે એક પણ જાનહાનિ ના થાય એ રીતનું આયોજન કર્યું છે. ये नीलोफर को देखते हुए हमारी टोटल 9 टीमें पूरे गुजरात में डिप्लॉयड की गई हैं. एक टीम 40 लोगों की मेरे अधीनस्थ यहाँ पे डिप्लॉयड किया गया है, जो कि राजकोट में अगर फ्लड सिचुएशन बनता है तो हम रेस्क्यू रिलीफ ऑपरेशन करेंगे, जिसके उसको ऑपरेशन के लिए हमारे पास बोट्स हैं और भी इक्विपमेंट हैं. अगर इससे केमिकल डिजास्टर और रेडियोलॉजिकल इमरजेंसी की सिचुएशन बनती है, जैसे कोई फैक्ट्री वगैरह में अगर केमिकल का रिसाव हो जाता है इसके दौरान, तो वो भी हमारे पास CBRN के भी उपकरण हैं, जिससे हम लोगों को आसानी से बचा के उनको सुरक्षित स्थान पे पहुंचाएंगे.